હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, તમને ખબર જ છે લાસ્ટ યરિંગમાં કોલેજીસમાં જેમણે લાસ્ટ યર એડમિશન લીધું હતું એ સ્ટુડન્ટ્સ અત્યારે સેકન્ડ એલએલબીમાં આવ્યા છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એમને રેકગ્નિશન આપવા માટેની વાત કરવામાં આવી હતી. અને આ યર કોલેજીસમાં એડમિશન ચાલુ થાય એ માટેના રેકગ્નિશનની વાત કરવામાં નથી આવી. તો મિત્રો, હવે જોઈએ 7 ઓક્ટોબરની હિયરિંગ વિશે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ સ્ટાર્ટ કરતા કહ્યું કે લાસ્ટ ટાઈમ જેમ વાત કરી હતી એમ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટીનેડ કોલેજીસ જેમને લાસ્ટ યર રેકગ્નિશન આપવામાં આવ્યું હતું એમને સેકન્ડ એલએલબી અને થર્ડ એલએલબી માટે રેકગ્નિશન આપવામાં આવ્યું છે. હવે અમદાવાદ બહારની જે ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે એમાં રૂલ ઇસ્યુ કરવામાં આવ્યો છે અને એમને ફાઇનલ હિયરિંગ માટે રાખવામાં આવી છે. હવે લાસ્ટ હિયરિંગમાં જજ સાહેબે કહ્યું હતું કે ઓર્ડર માટે રાખવામાં આવી છે, બટ એ શાયદ સેકન્ડ એલએલબી અને થર્ડ એલએલબી માટે રાખવામાં આવ્યું છે. હવે મિત્રો, મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે લાસ્ટ યર ફેબ્રુઆરીમાં જે જજમેન્ટ આપવામાં આવ્યું હતું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સસ બોનિફોય લો કોલેજ એ પ્રોસ્પેક્ટિવ ઇન નેચર છે અને એને રેટ્રોસ્પેક્ટિવ નથી ગણવાનું, જેથી અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી છે કેમ કે એમને સનદ નથી મળી રહી અને એમને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં બેસવા દેવામાં નહીં આવે. હવે જજ સાહેબે કહ્યું કે જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રુવલ આપવામાં આવે બધી જ કોલેજીસને તો એ કન્ડિશનલ એપ્રુવલ છે અને જેમાં એક ઇસ્યુ છે ડિફોલ્ટ ફીઝનો. અને ફેકલ્ટીઝમાં પણ ફર્સ્ટ એલએલબી માટે 60 સ્ટુડન્ટ માટે 4+1 ફેકલ્ટીઝની જરૂર છે. તો સેકન્ડ એલએલબી માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ડબલ ફેકલ્ટીઝની માંગ કરી છે, જ્યારે ગવર્મેન્ટ હાફ ફેકલ્ટીઝ આપવા માટે રેડી છે. હવે મિત્રો, મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા પણ સેમ જ ઇસ્યુ સાથે ડીલ કરવામાં આવે છે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા ક્લિયર કહેવામાં આવ્યું છે કે આ બંને ઇસ્યુને સેપરેટ ગણવામાં આવશે અને કોઓર્ડિનેટ બેન્ચ સ્ટુડન્ટને અને એઆઈબીના કન્સર્ન વિશે જ જોશે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે ઇસ્યુ તો સેમ જ છે અને કોલેજીસ રિસ્પોન્ડન્ટ્સમાં છે અને સ્ટુડન્ટ્સને સપોર્ટ પણ કરી રહી છે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે ઇસ્યુ અલગ છે કેમ કે સ્ટુડન્ટ્સ કહી રહ્યા છે કે અમે તો સ્ટડી કરી ચૂક્યા છીએ અને અમારો કોર્સ પૂરો થઈ ગયો છે અને અમે EIB આપવા માંગીએ છીએ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે છે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ આપવા માટે પરમિશન નથી આપી રહી. હવે બંને એડવોકેટ્સે કહ્યું કે આજે ફાઇનલ હિયરિંગ પોસિબલ નથી તો પછી અમારે ફાઇનલ આર્ગ્યુમેન્ટ્સ કરવાની હોવાથી જેમાં મિનિમમ હાફ ડે જેવું લાગશે, જેથી કોઈ ડેટ આપવા વિનંતી કે જેમાં અમે આર્ગ્યુમેન્ટ્સ કરી શકીએ. પછી વાત કરીએ કે ન્યૂ સ્ટુડન્ટ માટે, તો હજુ સુધી એમના માટે કોઈ પણ ગ્રાન્ટીનેડ કોલેજીસ દ્વારા એડમિશન આપવામાં નથી આવ્યું. જેમને ડિફોલ્ટ ફીસ પે કરી છે માત્ર ને માત્ર એમના દ્વારા જ એડમિશન આપવામાં આવ્યું છે. હવે જજ સાહેબે કહ્યું મિસ્ટર મદન શાહને કે આ જે ડિફોલ્ટ ફીસ છે એ આ વખતે એફિડેવિટમાં જ આવી છે. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે ના, આ ઘણા યર્સથી ચાલી આવે છે અને કોલેજીસ રેગ્યુલરાઇઝ થવા માટે ફીસ પે પણ કરે છે. અને 2015-16માં મોતીલાલ નહેરુ લો કોલેજની પિટિશનમાં પણ ડિફોલ્ટ ફીસ મેન્શન કરવામાં આવી હતી. તો જજ સાહેબે કહ્યું કે લાસ્ટ યર જ્યારે તમે અમદાવાદની લો કોલેજીસને એપ્રુવલ આપ્યું હતું ત્યારે ડિફોલ્ટ ફીસની વાત કરવામાં નહોતી આવી. તો મિસ્ટર મદન શાહે કહ્યું કે લાસ્ટ યર એ કોર્ટના કહેવાથી કરવામાં આવ્યું હતું જે દરેક યર લાગુ ના પાડી શકાય અને એના માટે તમારે અર્લિયર જજમેન્ટ જોવા પડશે જે અત્યારે મારી પાસે અવેલેબલ છે. તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે 2017માં કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે કોઈ પણ અમદાવાદની લો કોલેજીસને પાસ્ટ ફીસ કે પેનલ્ટી પે નથી કરવાની કે એમના સામે કોઈ પણ કોઅર્સિવ સ્ટેપ્સ નથી લેવાના અને PILમાં પણ ડિવિઝન બેન્ચ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો છે કે તે કોઈ પણ કોલેજીસ પાસેથી કોઈ પણ જાતની પેનલ્ટી નહીં માંગી શકે. તો જજ સાહેબે કહ્યું કે અત્યારે કોઈ ડેટ અવેલેબલ નથી જેમાં તમે હાફ ડે જેવો ટાઈમ લઈ શકો આર્ગ્યુમેન્ટ્સ માટે. તો માત્ર 25 ઓક્ટોબર જ છે જેથી એ દિવસે 3 વાગે હિયરિંગ કરવામાં આવશે. તો મિત્રો, આ યર નવા એડમિશન માટેની કોઈ પણ અમદાવાદની ગ્રાન્ટીનેડ કોલેજીસને રેકગ્નિશન આપવાની વાત નથી કરવામાં આવી અને બાકી બધી જ ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે એના માટે પણ વાત કરવામાં નથી આવી, જેથી એ બધા વિશે નેક્સ્ટ ડેટ જે છે એ 25 ઓક્ટોબરના રોજ ફાઇનલ આર્ગ્યુમેન્ટ્સ ઉપર રાખવામાં આવી છે. તો મિત્રો, આ કેસ વિશે તમારું શું કહેવું છે એ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો
અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.